ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 એમાં છે ઇંગ્લિશ વિષય જોશું. હવે આપણે એક યુનિટ 4 ટેકનિક 5 અને એમાં આવશે એક્ટિવિટી 5 સાયન્સ એન્ડ આવર લાઈફ એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું સાયન્સ એન્ડ આવર લાઈફ એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન. હવે બાકી છે આજે જોશું. તો પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ કે પહેલા શું આવ્યું હતું સાયન્સ એન્ડ આવર લાઈફ એટલે કે વિજ્ઞાન અને આપણા જીવનમાં. તો આપણને ખબર પડી જાય કે ટાઇટલના આધારે સાયન્સ એટલે કે વિજ્ઞાનને લગતું હશે એન્ડ આવર લાઈફ એટલે કે આપણા જીવનમાં વિજ્ઞાનમાં કઈ રીતના ઉપયોગી છે તે. તો પહેલા તો જોઈએ કે 28 ફેબ્રુઆરી આપણને બધાને ખબર જ છે કે 28 ફેબ્રુઆરી દિવસ આપણે કયા દિવસમાં ઉજવીએ છીએ વિશ્વ વિજ્ઞાન દિવસ. એટલે કે આપણે 28 ફેબ્રુઆરી દિવસે વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. એટલે કાર્તિક હોય છે કાર્તિકને શાળામાં એટલે સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન હોય છે. એટલે કાર્તિક અને મમ્મી સાથે એ લોકો વિજ્ઞાન પ્રદર્શનમાં જાય છે કાર્તિકની સ્કૂલમાં. ત્યાં એ લોકો જાય છે. પછી જ્યાં એન્ટર થાય છે ત્યાં કેટલા સેક્શન હોય છે સાયન્સ એટલે કે વિજ્ઞાનના પ્રદર્શનમાં 3 સેક્શન હોય છે. અને 3 સેક્શન એ કયા કયા આવશે? ફર્સ્ટ એગ્રીકલ્ચર સેક્શન, સેકન્ડ હેલ્થ પ્લસ એન્ડ થર્ડ એન્વાયરમેન્ટ સેક્શન. એમાં આપણે જોયું હતું એગ્રીકલ્ચર સેક્શન એન્ડ એન્વાયરમેન્ટ સેક્શન. હવે એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગમાં. હવે એ લોકો ફર્સ્ટ પહેલા ક્યાં જવાનું પસંદ કરે છે? કાર્તિકને કૃષિમાં એટલે કે એગ્રીકલ્ચરમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે એની મમ્મીને શું કહે છે કે આપણે પહેલા એગ્રીકલ્ચર સેક્શનમાં જાશું. પછી એ લોકો ક્યાં જશે? તો કે એન્વાયરમેન્ટ સેક્શનમાં એટલે કે પર્યાવરણ વિભાગમાં. અને છેલ્લા એ લોકો હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય વિભાગમાં જશે. એટલે કાર્તિક અને મમ્મી ક્યાં જાય છે? પહેલા એગ્રીકલ્ચર સેક્શનમાં. હવે આપણને ખબર જ હોય છે કે જ્યારે વિજ્ઞાન પ્રદર્શન હોય ત્યારે એવી રીતના સેક્શન કાઢવામાં આવતા હોય છે. એટલે જે કાર્તિકની સ્કૂલમાં એક્ઝિબિશન છે સાયન્સ એક્ઝિબિશન એમાં 3 સેક્શન છે. એટલે એ લોકો ત્યાં કે 3 સેક્શન છે એટલે એ લોકો પહેલા એગ્રીકલ્ચર સેક્શનમાં જાય છે. ત્યાં એગ્રીકલ્ચર સેક્શનમાં એ લોકોને શું જાણવાનું મળે છે કે હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે કે જમીન વિના પાણીની ખેતી એટલે જે અગાસ હોય એના પર એક બાગકામ કરે છે. એટલે કે એગ્રીકલ્ચર સેક્શનમાં એ લોકોને એના વિશે જાણવાનું મળે છે. પછી એ લોકો ત્યાંથી ક્યાં જાય છે કે એન્વાયરમેન્ટ સેક્શનમાં. ત્યાં એ લોકોને શું જાણવા મળે છે કે બાંબુ અને બનાના આર ધ બેસ્ટ. હવે આપણે એમાં જોયું બાંબુ વિશે અને બનાનાનું બાકી હતું. બાંબુ એટલે કે વાંસ એ બધાને આપણે ખબર જ હશે. હવે જે વાંસ હોય છે એના ઉપયોગ ઘણા બધા આપણે ત્યાં કીધા હતા કે બાંબુ એટલે કે વાંસમાંથી આપણે બ્રિજ બનાવી શકીએ છીએ એટલે કે પુલ બનાવી શકીએ. પછી બીજા અનેક ઉપયોગો છે જેવા કે બાસ્કેટ એટલે કે ટોપલી, ફર્નિચર, તરાપા. પછી બાંબુમાંથી શું બની શકશું? વાંસળી એટલે કે ટ્રક. એમાંથી સંગીત કઈ રીતના ઉત્પન્ન થાય એ બધું અહીંયા આપણને જાણવા મળ્યું. હવે આપણે જોઈશું બનાના. વોટ અબાઉટ બનાના એટલે કે કેળ વિશે શું? અહીંયાથી બાકી હતું આપણે અત્યારે જોઈશું. પેજ નંબર 46. હવે અહીંયાથી આપણે બાકી હતું કાર્તિક. વોટ અબાઉટ ધ બનાના ટ્રી. હવે કાર્તિક શું પૂછે છે કે કેળ વિશે બનાના એટલે કેળ વિશે શું? હવે ત્યાં કોણ હશે? એન્વાયરમેન્ટ સેક્શનમાં વસંત. વસંત શું કહે છે? યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હવે વસંત શું કહે છે કાર્તિકને કે હા બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. બનાના ખૂબ જ ઉપયોગી છે. because it leaves flowers, trunks, fiber are important. હવે જે બનાના ટ્રી છે બનાના એટલે કે કેળનું ઝાડ એ શું કઈ રીતના ઉપયોગી છે આપણે જોઈએ. because એટલે કે કારણ કે its leaves એટલે કે તેના પાન તમે જોયા હશે તેના પાન કેળના જે પાન હોય એ. પછી flowers પછી એના શું ફૂલ. trunks એટલે કે એનું જે થડ હોય એ. and fiber એટલે કે રેશા. are important પણ મહત્વના છે. એટલે કે હા બનાના
ઉપયોગી છે કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા ખૂબ જ મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ. હવે બનાના એટલે કે કેળના પાન કેવા હોય છે? લાર્જ એટલે કે મોટા, વિશાળ. ફ્લેક્સિબલ એટલે કે લવચીક એટલે કે આપણે એને ગમે તે રીતે વાળી શકીએ, ઉપરથી નીચે પણ વાળી શકીએ. એન્ડ વોટરપ્રૂફ. વોટરપ્રૂફ એટલે જેમાં પાણી ન બેસી શકે, એટલે જે કે બનાનાના લીવ્સ એટલે કે પાન છે એમાં પાણી અંદર બેસી જતું નથી. વોટરપ્રૂફ નો મીનિંગ થાય છે પાણી ન બેસે એવું. So they are used as food container or plate. હવે જે બનાનાના પાન હોય એ કેવા હોય છે? મોટા અને ફ્લેક્સિબલ એટલે કે ગમે તે રીતના આપણે એને વાળી શકીએ. અને વોટરપ્રૂફ એટલે કે જેમાં પાણી ન બેસી શકે એવા. એટલે એનો આપણે ઉપયોગ કઈ રીતના કરીએ છીએ? પાત્ર અથવા તો વાસણ એટલે કે થાળી એટલે આપણે એમાં જમી શકીએ છીએ, ડીશ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. It is also useful in making cup, papers and dish. અને બીજા પણ ઘણા ઉપયોગ છે જેવા કે કપ્સ એટલે કે કપ્સ વાટકા બનાવીએ, પેપર્સ પણ બને અને ડીશ એટલે કે થાળી પણ આપણે બનાવી શકીએ છીએ. શેમાંથી? બનાના લીવ્સ એટલે કે જે કેળના પાન હોય એમાંથી. મમ્મી શું કહે છે? Really useful, ખરેખર ઉપયોગી છે. I have heard that we can make sari from banana. અને મમ્મી શું પ્રશ્ન પૂછે છે? કહે છે કે મેં સાંભળ્યું છે કે જે બનાના હોય એટલે કે જે કેળ હોય એમાંથી સાડી પણ બને છે. It is true. શું તે સાચું છે? વસંત શું કહે છે? Yes, it is right. હા, તે સાચું છે. Nepals give rough materials to rug mark. હવે જે નેપાળ એટલે કે નેપાળના લોકો હોય છે એ લોકો કાચો માલ, રફ એટલે કે કાચો માલ રંગ નાખને આપે છે. An institute which stand for child labor. હવે જે નેપાળના લોકો હોય કાચો માલ રંગ નાખને આપે છે અને ત્યાં જે ચાઇલ્ડ લેબર એટલે કે જે બાળ મજૂર કરતા હોય છે ત્યાં સસ્તામાં એ લોકો આપે છે. It is also known as Goodwill International. અને બીજું નામ શું છે એનું? Goodwill International. The make clothes. જો શું બનાવે છે તેમાંથી? કપડા. ક્લોથ્સ એટલે કે વસ્ત્ર અથવા કપડા. This institute help to abolish the child labor. હવે જે આ સંસ્થા છે એટલે કે ગુડવિલ ઇન્ટરનેશનલ આ સંસ્થા છે એમાં જે અબોલિશ એટલે કે જે બાળકો હોય નાબૂદ કરવા, જે બાળ મજૂરી કરતા હોય એને નાબૂદ કરવા માટે આ સંસ્થા મદદ કરે છે. In Tamil Nadu, weavers weave fibers of banana and make sarees. હવે જે તમિલનાડુ છે ત્યાંના વણકરો પણ જે ફાઈબર એટલે કે જે કેળાના ફાઈબર રેસા હોય એમાંથી સાડી બનાવે છે. મમ્મી રિયલી વન્ડરફુલ, ખરેખર અદ્ભુત છે. ગુડ જોબ વસંત, શાબાશ. મમ્મી શું કહે છે વસંતને? શાબાશ વસંત. કઈ રીતના કહીને જે બનાના વિશે જે ઉપયોગ કઈ રીતના ઉપયોગ થાય છે વસંત એને એક્સપ્લેન એટલે કે સમજાયું કે આવી રીતના ઉપયોગ થાય છે. એટલે એની મમ્મી શું કહે છે કે રિયલી વન્ડરફુલ, ખરેખર અદ્ભુત છે. ગુડ જોબ વસંત એટલે કે શાબાશ વસંત. વસંત થેન્ક યુ આંટી. વસંત શું કહે છે કે આભાર માસી. કાર્તિક લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. હવે કાર્તિક શું કહે છે કે ચાલો મમ્મી આપણે હવે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી શ્યોર, ચોક્કસ. There is the health plus section of science project. હવે તેઓ health plus section of science project એટલે કે વિજ્ઞાન પ્રોજેક્ટના છેલ્લો વિભાગ એટલે કે સ્વાસ્થ્ય વિભાગમાં જાય છે. કાર્તિક હેલો અંશના. અને ત્યાં કોણ હોય છે? health plus અંશના એટલે કે હેલો અંશના. What is your project about? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંશના હાય કાર્તિક, હેલો આંટી. અંશના શું કહે છે કે હે કાર્તિક અને હેલો માસી. My project is about health is wealth. હવે એનો પ્રોજેક્ટ શું છે? health is wealth એટલે કે સ્વાસ્થ્ય એ સંપત્તિ. Herbs are and spice do more than add flavor to dish. હવે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે અને આપણને ખબર જ છે કે આપણે બીમાર હોઈએ તો આપણે કાંઈ કામ કરવાનું ગમતું ન હોય. આપણું શરીર જો સ્વસ્થ હોય આપણે ગમે તે કામ આપણે સોંપ્યું હોય પણ આપણે કરી શકીએ છીએ. એટલે અહીંયા સ્વાસ્થ્ય એ સંપત્તિ છે એટલે ખરી સંપત્તિ, સાચી સંપત્તિ કઈ છે?
સ્વાસ્થ્ય, આપણું સ્વાસ્થ્ય. હવે આજના શું કહે છે હેલ્થ પ્લસ વિશે. Herbs and spice do more than add flavor to dish. Herbs એટલે કે વનસ્પતિ અને spice એટલે કે જે ટેસ્ટનો અથવા જેમ આપણે મસાલો કહેતા હોય તે. એક આપણે ડીશ બનાવે એમાં સ્વાદ લાવવા માટે જ ઉપયોગી છે અને એના સિવાય પણ વધુ ઉપયોગી છે. જુઓ, spice and herbs are really very useful our body. હવે જે મસાલો છે અને વનસ્પતિ આપણા બોડી એટલે કે આપણા શરીર માટે ખરેખર ઉપયોગી છે. See the chart. જુઓ અહીંયા ચાર્ટ એટલે કે અહીંયા આપણે ચાર્ટ આપ્યું છે. જુઓ, spices and uses એટલે કે સ્પાઇસીસ એટલે કે મસાલો અથવા તો તેલસાનો અને યુઝ એટલે એના ઉપયોગ. હવે જંજીર એટલે કે આદુ. આદુ ખાવાથી આપણને શું આપણા શરીરમાં કઈ રીતના ઉપયોગી થાય છે. જુઓ, decrease motion and sickness. decrease motion and sickness એટલે કે જે વાહન વ્યવહાર દરમિયાન થતા રોગોને ઘટાડી શકે એટલે કે એને મટાડી શકે છે. શું ખાવાથી? તો આદુ ખાવાથી. ઇલાયચી. હવે ઇલાયચી ખાવાથી આપણને શું ફાયદો થાય? બેનિફિટ્સ મળે. જુઓ, the oil of cardamom seeds is useful in the treatment of toothache. હવે જે ઇલાયચી એટલે તમે બધાએ જોઈ હશે એટલે જે ઇલાયચી હોય એમાં અંદર બી હોય છે. સીડ્સ એટલે કે બી એટલે જે બી હોય એમાંથી આપણે તેલ બનાવવાનું. તેલ પછી આપણે જ્યારે દાંતનો દુખાવો થતો હોય ત્યારે લગાવવાથી એ દાંતનો દુખાવો ઓછો એટલે કે મટી જાય છે. સતાવડી પણ એક મસાલામાં આવશે તેલચાનામાં. It leaves boiled in oil are used for massage in brain disease. હવે તેલમાં ઉકાળેલા સતાવડીના પાંદડા જે આપણા મગજમાં રોગો થતા હોય એને દૂર કરે છે. સતાવડીના જે પાંદડા હોય એને આપણે પહેલા તેલમાં ઉકાળવાનું, પછી એને મગજમાં માલિશ કરવાનું. મસાજ એટલે કે માલિશ કરવાનું, તો એ દૂર થાય છે. ગાર્લિક એટલે કે લસણ. લસણ ખાવાથી શું ફાયદા થશે? જુઓ, destroy cancer cells. કેન્સર એટલે કે કર્કરોગ કોષો એને દૂર કરે છે, મટાડે છે. તો અહીંયા આપણે સ્પાઇસીસ અને તેના યુઝ એટલે કે જંજીર, ઇલાયચી, સતાવડી અને ગાર્લિક જે તેજાનો છે એના આપણે ઉપયોગ અહીંયા આપ્યા છે. મમ્મી શું કહે છે? એ જે ઉપયોગ છે જાણીને મમ્મી અંશના રિયલી અદ્ભુત અંશના ખરેખર સરસ કામ છે. I am very happy to know because I can use all things for my family's real. હવે મમ્મી શું કહે છે કે I am very happy to know અને જાણીને ખૂબ આનંદ થાય છે. because એટલે કે કારણ કે I can use all things for my family's health. કારણ કે જે આપણે ઇલાયચી પછી જંજીર આદુ એ આપણે જે ડીશ એટલે કે દરરોજના જમવાનું બનાવે એમાં ઉપયોગમાં આવતું હોય એટલે કે આપણા ફેમિલી માટે સ્વાસ્થ્ય માટે સારું છે. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર. અંજના માય પ્લેઝર આંટી એટલે કે મને આનંદ થયો આ વાંચી. કાર્તિક લેટ્સ ગો મમ્મી. કાર્તિક શું કહે છે કે ચાલો મમ્મી we will try to make terrace garden with the use of hydroponics method of agriculture. કાર્તિક એના મમ્મીને કહે છે કે હવે એ લોકો સેક્શન એટલે કે જે વિભાગ હતા ત્રણે પૂરા થઈ ગયા એટલે શું કહે છે કે ચાલો મમ્મી આપણે હવે ઘરે જઈએ અને જે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ આપણે અગાસી પર બાગકામ કરીએ. મમ્મી why do you forget banana and bamboo? મમ્મી શું કહે છે કાર્તિકને કે તું શા માટે બનાના અને બમ્બુને ભૂલી જાય છે? કાર્તિક yes it's right. હા તે સાચું છે. we will also grow more trees and plants. આપણે પણ વૃક્ષ અને છોડ ઉછેર કરવો જોઈએ. they are useful. તે ઘણા ઉપયોગી છે. મમ્મી really thank you. કાર્તિક હવે કાર્તિકને મમ્મી શું કહે છે કે ખરેખર આભાર કાર્તિક because કારણ કે હવે કાર્તિકને મમ્મી કેમ આભાર માને છે? you gave me chance to know more about its nature and its blessing. કારણ કે તે મને ચાન્સ આપ્યો જે પ્રકૃતિ અને એના આશીર્વાદ વિશે બધું જાણવાની તક આપી એટલે મમ્મી કાર્તિકનો આભાર માને છે. તો અહીંયા આપણને સાયન્સ એન્ડ અવર લાઈફ એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન અહીંયા 28 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ વિજ્ઞાન દિવસ. હવે કાર્તિકની સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશન હોય એટલે કે વિજ્ઞાન પ્રદર્શન
એગ્રીકલ્ચર સેક્શન એન્ડ હેલ્થ પ્લસ. હવે જે એન્વાયરમેન્ટ સેક્શન છે એમાં આપણને બંકો એન્ડ બનાના વિશે એના ઉપયોગ કઈ કયા છે એ જણાવવામાં આવ્યું છે. પછી આ એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિમાં, તો એમાં આપણને એવું જણાવવામાં આવ્યું છે કે ટેરેસ આપણે શહેરીકરણના કારણે જમીન મળતી નથી એટલે ટેરેસ પર બાગકામ કરવાનું. એ આવી રીતના લોકોએ જે વિભાગ બનાવ્યો હતો. પછી આ છે હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય લક્ષી. હેલ્થ ઇઝ અ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ સંપત્તિ છે. તો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે પર્યાવરણ એટલે કે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ અને આપણે વધારે વૃક્ષો અને છોડ ઉછેર કરવા જોઈએ. પછી હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે કયા મસાલા આપણને ઉપયોગી છે, જેવા કે જંજીર, ગાર્લિક, ઇલાયચી, શતાવરી, એના આપણે યુઝ બેનિફિટ્સ જણાવવામાં આવ્યા છે. એટલે આપણે વધારે ઉપયોગ